નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત સરથાણા વિસ્તારની ઘટના, બાઇક સવાર લૂંટારુએ 20,000ની લૂંટ ચલાવી। વહેલી સવારે રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો। રસ્તા પર 500ની બે નોટ ફેંકી ગયા બાદ બોળવી લૂંટ ચલાવી। સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો। બાઇક પર ટ્રિપલ સવારી યુવકોએ ફરિયાદીને ઉભો રે કહી પકડવાની કોશિશ કરી હતી। ફરિયાદી ભાગી અને સિલ્વર બિઝનેસ હબના વોચમેન પાસે પહોંચી ગયો હતો। બાઇક પર બેસેલા બે યુવકોએ તેના તરફ ઘસી આવી મોબાઈલની માંગ કરી હતી। ત્યારબાદ ખિસ્સા ચેક કરી ટીકામુક્કીથી રોકડ રૂપિયા 20,000 લૂંટ ચલાવી હતી। લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે 3 ઇસમોની કરી ધરપકડ। કલમયુદ્ધ સમાચાર, સુરત।